સુરતના સૈયદપુરા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક, શ્વાને કરેલા હુમલામાં યુવકનું થયું મોત. શ્વાને કરેલા હુમલાના સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા. સ્થાનિકોમાં રોષનો માહોલ. આણંદમાં નકલી પોલીસ કોન્સ્ટેબલનો પર્દાફાશ. પોલીસના સ્વાંગમાં ફરતા આરોપીને ઝડપી લેવાયો. આરોપી પાસેથી પોલીસ અને પત્રકાર તરીકેનું નકલી ઓળખપત્ર મળી આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છની 2 દિવસીય મુલાકાતે. ભુજના સર્કિટ હાઉસ ખાતે પોલીસે જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે કર્યું સ્વાગત. સરહદી ગામોમાં લોકો સાથે વિવિધ મુદ્દે કરાશે ચર્ચા. બિહારમાં 121 વિધાનસભા બેઠકો પર ચૂંટણીને લઈ થઈ રહ્યું છે મતદાન. સવારે 11 વાગ્યા સુધીમાં 27.65% નોંધાયું મતદાન. સૌથી વધુ બેગુસરાયમાં તો સૌથી ઓછું શેખપુરામાં નોંધાયું મતદાન. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. મેચ મેદાન અને પ્રેક્ટિસ દરમિયાન થયેલા અનુભવોને કર્યા શેર.